નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆત કરીએ। બનાસકાંઠાના ડીસામાં વરસાદે તબાહી સર્જી છે। વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરમાં પાણી ભરાતા મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરના રસ્તાઓ બંધ થતાં પશુપાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિક્રમ ઠાકોર ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। વિક્રમ, બનાસકાંઠાના ડીસામાં જાણે વરસાદે તારાજી સર્જી હોય તેવા આકાશી દ્રશ્યો જ્યારે સામે આવ્યા, શું પરિસ્થિતિ છે આ વરસાદના કારણે જિલ્લાની? જે સંજીવની ચોક્કસથી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જો કે આ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીમાં બેટમાં ફેરવાઈ ગયા। જો કે બીજી તરફ તો ગામથી ગામને જોડતા જે રસ્તાઓ તે પણ અત્યારે તો બંધ થઈ ગયા। જો કે જે ખેડૂતોના મોંઘા ભાવના પાક હતા એ પણ અત્યારે તો પાણીમાં ગરકાવ છે। એટલે હાલ તો ખેડૂતો સરકાર જોડે પણ સહાયની માંગ કરી રહ્યા છે કે મારા પાકને સહાય મળે એવી હાલ તો ખેડૂતો માંગ કરી હતી। આભાર।